નમઃ શ્રી દ્વારકેશાય પરમાનંદ મૂર્તયે પરિવાર સમેતાય શંખોદ્ધાર વિરાજીની. એક જ વાત કહેવા માગું, ભોજન કાલે ભાષણમ ભક્ષણમ ભવતી, એટલે જમવાના સમયે ખોટા ભાષણો ન કરવા જોઈએ. અને અત્યારે હું તાલાળામાં કથા મારી 6 વાગે પૂરી થઈ. રાજસીભાઈનો ફોન હતો એટલે મેં આજે 5:30 કથા પૂરી કરી નાખી આ આહિર સમાજના કાર્યક્રમમાં આવવા માટે. કારણ કે અમે નાનપણથી આહિરનું અન્ન ખાધું છે અને અત્યારે જો અમે કંઈક ઉજળા હોઈએ તો એ આહિર સમાજની કથાથી જ ઉજળા છીએ. અને બીજા નંબરની વાત, આજે કથામાં એક ઉલ્લેખ આવ્યો હતો. આજ કથામાં સનતકુમારોની હું કથા કરતો હતો. જ્યારે સનતકુમારો મળવા માટે દ્વારિકાધીશને જાય છે, નારાયણને મળવા જાય છે, વિષ્ણુને મળવા જાય છે, ત્યારે 7 વૈકુંઠના ગેટો આવે છે અને 7મો છેલ્લો ગેટ હોય જ્યાં સ્વયં પ્રભુ દ્વારિકાધીશ ઊભે છે. એ દ્વારિકાધીશનો જે નારાયણનો એ મહેલ હોય વૈકુંઠનો, એમાં 2 ત્યાં એમના દ્વારપાલો હોય છે જે ભગવાનને પ્રિય હોય છે, એક જય અને એક વિજય. મને એવું લાગે એ રાજસીભાઈ અને ભગાભાઈ હશે. મુરલીધરની મરજી ને જો આહિરોની અરજી હોય, આહિરોની અરજી હોય તો મુરલીધરની મરજી હોય. છેલ્લે એક સામાન્ય વાત કરી, આ વાતમાં તમે બધું સમજી જાજો. હું સામાન્ય વાત કરીશ પણ એમાં તમે બધું સમજી જશો મારો કહેવાનો ભાવ. એ વાત કરીને મારી વાણીને વિરામ આપીશ. આ સત્ય ઘટના છે, આ કોઈ વાર્તાની, આ વાસ્તવિકતા છે. અને કોઈ સામાન્ય દેશની, અમેરિકાની છે. અમેરિકામાં કેન્સાસ નામની યુનિવર્સિટી છે. આ યુનિવર્સિટીમાં જ્યારે ઓલિમ્પિકની સ્પર્ધા આવી, આ ઓલિમ્પિકની સ્પર્ધામાં સિલેક્શન માટે એક ટીમ બનાવવામાં આવી કે આમાં સિલેક્શનમાં જે સારું રમે એને ઓલિમ્પિકમાં મોકલવામાં આવશે. એમાં સૌથી હોશિયારમાં હોશિયાર એક છોકરો આખા અમેરિકામાં, આખી યુનિવર્સિટીમાં જે ફર્સ્ટ આવતો, જેનું નામ હતું બિલ નિદર. આ બિલ નિદર એટલો બધો ફૂટબોલમાં હોશિયાર હતો, એ કિક મારે એટલે એની કિક કોઈ રોકી ન શકે, અને કોઈ પણ સામેવાળો કિક મારે તો આ બિલ નિદર એ કિકને રોકી દે. આવો હોશિયાર વ્યક્તિ. અને છેલ્લી સ્પર્ધા હતી ઓલિમ્પિકમાં, સિલેક્શન માટેની છેલ્લી સ્પર્ધા. કારણવશ આ માણસ રોકવા માટે, કિક રોકવા માટે બિલ નિદર ગયો ને જેવો દડો લાગ્યો જમણા પગમાં, બિલ નિદર ઉપરથી નીચે પડ્યો, આમ ઊંચો ઉડીને નીચે પડ્યો, જમણો પગ ભાંગી ગયો, ફ્રેક્ચર થઈ ગયું. ડૉક્ટરોએ ઓપરેશન કર્યા, એક ઓપરેશનની 5 ઓપરેશન કર્યા, અનસક્સેસ ગયા. ડૉક્ટરે કીધું જીવનભર તું ફૂટબોલ રમી શકીશ નહીં. આવી રમતગમતનો જીવ નીચે બેસી ગયો ઘરમાં. પણ અંતે રમતગમતનો જીવ હતો ને એટલે એણે વિચાર્યું કે મારે કંઈક કરવું જોઈએ. ગામડામાં છોકરાઓ રમતા હતા, એમાંથી એણે એક બોધ લીધો, ગોળો ફેંકતો હતો ને એણે ગોળો હાથમાં લીધો અને ગોળો ફેંકો. એક પગ જેનો કામ નહોતો કરતો એ બિલ નિદરે ગોળો ફેંકો. પછી આજુબાજુના લોકો જોવા માંડ્યા, એના ગામના લોકો જોવા માંડ્યા. અને એ ગામના લોકોએ બિલ નિદર રોજ પ્રેક્ટિસ કરતો ને ગામના લોકોએ ખાલી આમ તાલી જ પાડી. અને તાલી જ પાડી એના જીવનમાં એટલું બધું પ્રોત્સાહન મળ્યું કે આ બિલ નિદરે 1965ની ઓલિમ્પિક સ્પર્ધામાં 60 ફૂટ ને 20 ઇંચ ગોળો ફેંકીને ગ્રીનિસ બુક ઓફ વર્લ્ડમાં રેકોર્ડ નોંધાવી દીધો. જેનો જમણો પગ કામ નહોતો કરતો, ખાલી એના શેરીના, એના ગામના, એના જ્ઞાતિના લોકોએ ખાલી તાલી પાડીને એ ઓલિમ્પિકમાં સૌથી સુવર્ણચંદ્રક લેવા ગ્રીનિસ બુક ઓફ વર્લ્ડમાં એનો રેકોર્ડ કરી દીધો. જ્ઞાતિની તાલી વાગે તો ભગાભાઈ રાજસીભાઈ ક્યાં સુધી પહોંચી શકે? ખાલી જ્ઞાતિની તાલીની જરૂરિયાત છે. એવી તાલી વગાડો જેનાથી સમર્થન મળી જાય આ વાતને કે આખો આહિર સમાજ આપની સાથે છે. ને વિશેષ કંઈક ન કહેતા આહિરોની આ બધી અરજી છે અને મરજીની મોહર મુરલીધરની લાગશે. જય મુરલીધર આખા આહિર સમાજને સંગઠિત રાખે અને આ મુરલીધરની કૃપા એવી વર્ષે 12 મેઘ ખાંગા થાય ને એવી મુરલીધરની કૃપા વર્ષે એવી પ્રાર્થના સાથે બધાને જય મુરલીધર.